સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજના ટેલી સત્સંગમાં આમ તો દર વખતે જ્યારે હું ટેલી સત્સંગમાં આવું છું ત્યારે જુદા જુદા કારણ સત્સંગના સૂત્રાધાર કહી શકાય એવા જુદા જુદા મુક્તો વિશે વાત કરું છું. આ વખતે એ વિશે વાત નથી કરવી, આ વખતે થોડી બીજી વાત કરવી છે. ત્યાર પછી એના પછીના જે કંઈ ટેલી સત્સંગ આવશે એમાં વળી પાછા આપણે બીજા બધા મુક્તોની વાત કરીશું. આજે જે વાત કરવી છે એ શ્રદ્ધા વિશે વાત કરવી છે. આમ તો બે ત્રણ શબ્દ છે, એક તો શ્રદ્ધા, વિશ્વાસ, પછી ઘણા એમ કે મારી માન્યતા આમ છે. એટલે એ કૃષ્ણ પ્રેમ કરી હતા એમણે એક બહુ સરસ વાત કરી છે. ઇંગ્લિશમાં બે શબ્દ છે, ફેઇથ અને બિલીફ. તો એ એમ કહેતા કે માય ફેથ સપોર્ટ્સ મી, એટલે મારી જે ફેથ છે એ મને સપોર્ટ કરે છે, વેરએઝ માય બિલીફ હેવ ટુ બી સપોર્ટેડ બાય મી. એટલે મારી જે શ્રદ્ધા છે એ મને સપોર્ટ કરે છે. તો શ્રદ્ધા શું? તો એમાં અમૃતસરિતામાં એક ભાગ ત્રીજામાં એક શ્રદ્ધા વિશેનું એક આખું ચેપ્ટર થાય એવું ત્રીજા ભાગમાં 10મી જે વાત છે એમાં એ પ્રસંગ આખો શ્રદ્ધા વિશેની વાત છે, મુખ્ય વાત. તો શ્રદ્ધા શું? તો આપણને શ્રીજી મહારાજ અને બાપાશ્રીએ એમાં જે વાત લખી છે કે શ્રીજી મહારાજ અને બાપાશ્રી આપણને આશીર્વાદ આપ્યા કે તમને મૂર્તિમાં રાખે છે. તો એ જે આશીર્વાદ કોણે આપ્યા એનાથી એ વાત એ પ્રકરણમાં ચાલુ થઈ. શ્રદ્ધાની વાત કરીએ ત્યારે ઘણા બધા આપણે બીજા બધા પ્રસંગો જોઈએ છે. એમાં પ્રસંગમાં એક પ્રસંગ એવો પણ છે કે એક ગામ હોય છે નાનું, એમાં બધા ખેડૂતો રહેતા હોય, નાનું ગામ હોય, એ બધાની ખેતી વરસાદ પર આધારિત હોય અને વરસાદ બહુ પાછો ખેંચાયો. બધા ખેડૂતો મૂંઝાણ તો કે આપણે શું કરીએ? તો કે ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેથી કરીને ભગવાન વરસાદ વરસાવે. તો ગામને છેવાડે એક મંદિર હતું, ત્યાં કે કાલે સવારે બધા ભેગા થઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. તો બીજે દિવસે સવારે બધા ત્યાં પ્રાર્થના કરવા ભેગા થયા. ત્યારે એક નાનો છોકરો હતો. બધાએ ગયા, એમને એમ ગયા. એ નાનો છોકરો હતો ને એ છત્રી લઈને ગયો. તો કે કેમ ને છત્રી લઈને? કે વરસાદનું તો કોઈ અંધાર નથી ને. તો કે આપણે પ્રાર્થના કરીશું એટલે ભગવાન વરસાદ કરશે, તો પછી પાછા જતી વખતે આપણને વરસાદ નડે તો, એટલે કે હું છત્રી લઈને આવ્યો. બીજા બધા ગયા તો કે પ્રાર્થના કરીએ એમ, પણ એમને ભગવાન વરસાદ કરશે એવી શ્રદ્ધા નહોતી. તો શ્રદ્ધા એ એવી વસ્તુ છે કે આપણે જે કરીએ છીએ એમાં આપણને પહેલાં શ્રદ્ધા છે કે નહીં? આપણી જે માન્યતા છે, આપણે શું માનીએ છીએ એમાં આપણને શ્રદ્ધા છે કે નહીં? અને બીજી શ્રદ્ધા સાથે સાથે શ્રદ્ધા ક્યારે આવે? તો એ મહિમા હોય તો. મહિમા શું? તો કે કોણ બોલે છે, કોણે કીધું છે, એ જો વાતનું જો અનુસંધાન રહે, એનું જો મહિમા રહે તો એ વાતમાં વિશ્વાસ પડે. તો મહારાજે બાપાએ આપણે એમ કે ઘણી બધી જગ્યાએ સંપ્રદાયમાં ઘણી જગ્યા છે જેમ આપણે ક્ષત્રિય બાપાશ્રી આશીર્વાદ આપ્યા કે જે અહીંયા આગળ આવીને દર્શન કરશે એનો આત્યંતિક મોક્ષ કરશો, અને એવું તો શિલાલેખમાં લખ્યું છે. એવી જ રીતે એમ કે સંપ્રદાયમાં ઘણી જગ્યા છે. વેલાળમાં એમ કે જયસંગભાઈનો માળ છે કે જેની નીચેથી જે કોઈ પસાર થશે. એવી રીતે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં આગળ મહારાજે અથવા મહારાજના મોટા મુક્તોએ આશીર્વાદ આપ્યા હોય કે અહીંયા આવીને જે દર્શન કરશે એનું અમે મોક્ષ કરશું.
કે ઘણા ગામો હોય એ ગામોમાં એવા આશીર્વાદ આપ્યા હોય કે આ ગામમાં એમ કે યમનો પ્રવેશ નહીં. આવા ઘણા સંપ્રદાયમાં આપણે દાખલાઓ છે. તો એ જે આશીર્વાદ આપ્યા છે એના પર એવો વિશ્વાસ છે કે નહીં. બીજો એક પ્રસંગ ઘણી જગ્યાએ જેમ આપણે પહેલાં વરસાદનો લીધો એવી જ રીતે એક બીજો પ્રસંગ છે. આમ ઘણી જગ્યાએ ઘણા બધા કથાકારો આ વાત કરતા હોય છે જ્યારે શ્રદ્ધાની વિશ્વાસની વાત કરતા હોય ત્યારે કે એમ કે ગંગાજીમાં એમ કે બધા જો કોઈ સ્નાન કરે તો એના બધા પાપ ધોવાઈ જાય છે. તો ખરેખર લોકો એવું માને છે, એને એમાં વિશ્વાસ છે કે પછી એમ જ? તો એમ કે બે એક મોટા પુરુષ હોય છે ને એમની સતી જોડે હોય છે, 2 જણા જોડે જતા હોય છે. નામ જે કંઈ હોય બધા ભગવાન પ્રમાણે બધા પ્રસંગ જે રીતે વર્ણવતા હોય, પણ એનું જે હાર્દ છે એ આ છે. તો કે સતી કે જેટલા બી બધા નાય છે અહીંયા આગળ એ બધાના પાપ તો બુડી જાય છે. તો કે પેલા કે ના એમ તો એવું માનતા આપણે કહીએ જ, પણ લોકોને એવો વિશ્વાસ નથી હોતો. તો કે ના હોય. તો કે આપણે એનું પારખું લઈએ તો ગંગા નદીને કિનારે એમને શક્તિથી એક દળદળ ક્રિએટ કર્યું, બનાવ્યું, અને એમાં એ જે પુરુષ હતા એ એમાં ઉડ્યા. અડધે સુધી માથું દેખાય બહાર, અને પેલા સતી હતા બહાર હતા. ગંગામાંથી જે લોકો નહીને નીકળે એને એમ કે ભાઈ અમને બચાવવા જો દળદળમાં ફસાઈ ગયા છે. પછી પેલો એને બચાવવા જાય ને ત્યારે પેલો જે અંદર ફસાયા હતા ને એ એમ બોલે કે જો તમે મને તમારામાં જો કોઈ પણ જાતનું પાપ હશે, તમેમાં કોઈ અંદર જાતનું પેલું હશે, તો તમે જો મને બચાવવા આવશો તો તમે મને બચાવી નહીં શકો, તમે પણ આ દળદળમાં આવી જશો. એટલે પેલો પાછો પડે. એટલે કે જેટલા નીકળ્યા દર્શન બધા ગંગામાં નાહવા જાય, નહીંને બહાર નીકળે ને આમ ત્યાં આગળ જાય ત્યારે પેલું દળદળ હોય આ રીતે વાત કરે. ત્યાં એક નાનો છોકરો અંદર ગંગામાં નાહવા ગયો, નહીંને બહાર નીકળી અને પછી જેવો નીકળ્યો તરત પેલા એને પૂછ્યું કે જો આવી રીતે અમને કાઢો ને, તેની મદદ કરો ને, જો આ દળદળમાં ફસાય છે. પછી એને પણ કહે છે કે જો તારામાં કશું બી પાપ હશે તો તું બી ફસાઈ જઈશ. તો કે મારામાં શેનું પાપ હોય? કે હું તો કે હમણાં જ ગંગાજીમાંથી નહીંને નીકળ્યું છું, એટલે મારા તો બધાય પાપ ધોવાઈ ગયા છે. તો એની એવી અતિશય શ્રદ્ધા કે મારા પાપ તો બધા ધોવાઈ ગયા છે. તો એ જે શ્રદ્ધા જે છે એ મને કોણે આશીર્વાદ આપ્યા છે? તો કે શ્રીજી મહારાજ અને બાપા શ્રી મોટા મુક્તોએ આપણને આશીર્વાદ આપ્યા કે જાઓ તમને મૂર્તિમાં રાખ્યા છે. તો પછી એમાં વિશ્વાસ ન હોય. પછી એ જે અમૃત સરિતાની જો હું રેફરન્સ આપતો તો એમાં જે 10મી વાત છે તેમાં મામાએ એમ કીધું કે જેમ બેંકમાં પૈસા પડ્યા હોય પણ જ્યારે એ પૈસા મળે ને ત્યારે સુખ આવે ને, આમ તો બેંકમાં પૈસા પડ્યા છે, તેમ આપણો જે ચૈતન્ય છે તેને ભગવાને પોતાના સુખમાં રાખ્યો છે. પણ બાધિતાનું વૃત્તિ એટલે શું? કે હજી પાત્રતા નથી, એટલે આપણને સુખનો અનુભવ થતો નથી. જેમ બેંકના પૈસા હાથમાં આવે અને એનો ઉપયોગ કરી અને આનંદ આવે ને, તેમ આપણા ચૈતન્યને હજી એ સુખનો અનુભવ નથી થતો. પણ આપણને રાખ્યા છે ખરા, તો કેમ રાખ્યા છે? કોણે રાખ્યા છે? તો કે એના આશીર્વાદ આપનારા કોણ? એણે આશીર્વાદથી આપણને રાખ્યો. તો પાત્રતા થાય તો એ સુખનો અનુભવ કરાવે. અને પછી એ આવરણ હટી જવા જોઈએ. જો આવરણ હટી જાય તો તરત સુખનો અનુભવ થાય. આવરણ સહિત એટલે આવરણ સહિત ભગવાને મને મૂર્તિમાં રાખ્યો છે, એટલે આપણને નિર્ભય કરી રાખે. એટલે મામા એમ કહે છે કે આપણને નિર્ભય કરી દીધા. કેમ? તો કે એવા આશીર્વાદ મળ્યા એટલે આપણે નિર્ભય થઈ ગયા. પછી ભગવાન એમ કહે છે કે આ ક્યારે થાય? તો કે અંતકાળે તો જરૂર એ સુખનો અનુભવ કરાવશું. જો એ પહેલાં પાત્ર થશો તો એ પહેલાં પણ કરાવશું, પણ પાત્ર નહીં થાવ તો આ દેહના જે કંઈ સુખ દુઃખ છે તે અમારી ઈચ્છાથી તમારે ભોગવવાના રહેશે. પણ અંતકાળે અમે બધું પૂરું કરી દઈશું, માફ કરી દઈશું.
કારણ કે તમે અમારે શરણે આવ્યા છો. આ વસ્તુનું બહુ મુખ્યપણું છે. માટે તમારું બધું સમાપ્ત કરીને આવરણ હટાવી દઈશું, અને આવરણ હટી જાય એટલે સુખનો અનુભવ થશે. એટલે અમે બે વાત કરી કે અંતકાળે તો જરૂર પૂરું કરી દઈશું, કારણ કે તમે એમના શરણે આવે. એટલે શરણાગતપણું, ભગવાન પ્રત્યેનું શરણાગતપણું કે હે મહારાજ, અમે તમારે શરણે છીએ, તો તમે અમારે શરણે છો અને મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે, એટલે આપણને એ સુખનો અનુભવ અંતકાળે જરૂર કરાવવાના છે. તમને નિર્ભય કરી દીધા કે આપણો જે ચૈતન્ય છે એ આવરણોથી ઘેરાયેલો છે, છતાં પણ ભગવાન પાસે આકર્ષણે કરીને પોતાના સુખમાં રાખ્યો છે. ભગવાને એમની કૃપાથી રાખ્યો છે, અને એ જે કૃપા છે એ બહુ જબરજસ્ત વાત છે. તો ચૈતન્યને આકર્ષણ કરીને પોતે રાખે છે, અને ચૈતન્ય સુખમાં છે, પણ શ્રદ્ધા બરોબર રાખવાની. આમાં પછી વાત એમ આવે છે કે શ્રદ્ધા બરોબર રાખવાની. તો શ્રદ્ધા એવી રાખવાની કે આપણને ભગવાને સુખમાં રાખ્યા છે, એનું મનન સતત રહેવું જોઈએ. સતત એ વાતનું મનન રહે કે ભગવાને મને એ સુખમાં રાખ્યું છે, અને સંશય નહીં થવો જોઈએ. અને એમ થાય કે હું હોઈશ કે નહીં, તો એ સંશય થયો કહેવાય. તો ગીતામાં આમાં એમાં લખ્યું છે, ગીતાનો રેફરન્સ આપે છે કે ગીતામાં એમ લખ્યું છે કે સંશય નહીં થવો જોઈએ, અને એમાં ગીતામાં કે સંશય આત્મા વિનશ્યતિ. તો કે સંશય થાય એ બરાબર ન કહેવાય. તો કે ભગવાને આશીર્વાદ આપીને આપણને સુખમાં રાખ્યા, પછી વિચાર કરીએ કે રાખ્યા હશે કે નહીં, તો આપણે માણસ જેટલો પણ ભગવાનમાં વિશ્વાસ ન કર્યો કે મહારાજના મોટા મુક્તોએ આશીર્વાદ આપ્યા હોય, તો એના પર આપણે માણસ જેવો પણ વિશ્વાસ ન કર્યો. તો એવું નહીં થવું જોઈએ, બરાબર છે. તો આપણા પરિચયમાં કોઈ આવ્યો, પછી આમાં એમાં એક ઉદાહરણ આવે છે કે આપણા કોઈ પરિચયમાં આવ્યો હોય અને આપણને એમ લાગે કે ઓ આ 100% સોના જેવો પ્રમાણિક માણસ છે, તો આપણે વિશ્વાસ રાખીએ છીએ કે નહીં? કે કંઈ બોલે હું આમ કરીશ, તો આપણે એને વિશ્વાસ રાખીએ છીએ. આપણે ધારો કે આપણી આજુબાજુ માણસો હોય, એમાં કોઈ પ્રામાણિક માણસ હોય, આપણો એનો સંબંધ હોય, અને એ એમ કહે કે આમ કરીશ, તો આપણે એના પર કેવો વિશ્વાસ મૂકીએ છીએ. એમ પરમાત્મામાં વિશ્વાસ કેમ ન રાખીએ? ભગવાને મહારાજના મોટા મુક્તોએ આપણને આશીર્વાદ આપ્યા, પછી આપણે વિશ્વાસ કેમ ન રાખીએ? અને એ એમ કે પોતે સુખમાં રાખ્યા છે, તેથી એમ ન માનવું, નિશ્ચય રાખવો એના પર જે આપણને કીધું છે. પછી ઘણાને એમ થાય કે હું તો એનો લાયક નથી, એટલે એનું પોતે જ પોતે નક્કી કરે. જે આપનારો છે એને કંઈ નથી, એને તો આપ્યું છે. તો દાખલા તરીકે તમે લાયક ન હો, પણ તમારા પર રાજી હોઈએ તો ભલે કામ ન કરો. ભગવાન એમ કહે છે કે તમે લાયક નથી, પણ અમે તમારા ઉપર રાજી થયા. રાજી કેમ થયા? તો કે આપણે એમના શરણે ગયા, અને શરણાગત પણ 100%નું શરણ કર્યું. ભગવાન આપણા પર રાજી થયા. તો રાજી થાય પછી આપણે એવી શ્રદ્ધા ભગવાન પ્રત્યે, ભલે કંઈ કામ ન કરે. એટલે પછી એમાં એમ ઉદાહરણ આપ્યું કે કોઈ કંપની હોય બહુ મોટી, અને અબજોપતિની કંપની હોય, અને એમાં એક જણને રાખવો હોય કે ચલો રાખી દીધા, ભલે કંઈ એનામાં આવડત ન હોય, તો કે દર મહિને પગાર આપજો. તો એ રાખી શકે નહીં, કારણ કે એ તો અબજોપતિ છે. એને કંઈ દર મહિને એને થોડા કોઈ 1000 રૂપિયા આપવા હોય તો એને કંઈ ભારે નથી પડતું. ભલે એ બેસી રહે, કોઈ કામ ન કરે, હાજરી બેઠો બેઠો પુરાવે, તોય એને પગાર આપે. એમ ભગવાન ભલે પાત્ર ન હોય, પણ અંતે એનું ભગવાન કે તમે અમને શરણે આવ્યા, અમારા પર શ્રદ્ધા રાખી, અમારા પર વિશ્વાસ રાખ્યો કે મને કીધું છે. મને કોણે કીધું છે? તો કે મહારાજે કીધું, મહારાજના મુક્તોએ કીધું કે હું તારે શરણે છું. હે પ્રભુ, અમે તારા શરણે છીએ, તું તારા શરણમાં અમને રાખજે, અને એ વિશ્વાસ રાખવો. તું પાપ થકી રહિત કરીશ ને તારા સુખને પ્રમાણિત. મહારાજ કે ભલે. મહારાજે કીધું ભલે, જાઓ, તમને સુખિયા કરશું. હવે એ એમની દયાએ કરીને આપણું પૂરું કરશે, અને પૂરું કરતાં તો એમને આવડે છે. આપણે આગળ બી કીધું કે આપણે
આપણે લાયક હોય કે ન હોય, ભગવાન પૂરું કરે છે. અને જે આ દેહના જે સુખ દુઃખ જે ભોગવવા પડે છે એ મહારાજ કે મહારાજ કે અમારી ઈચ્છાથી તમને ભોગવવાનું. તો મહારાજ એક જગ્યાએ એમ પણ કીધું છે કે આપણને જે દેહના જે સુખ દુઃખ આવે છે એ આપણું પ્રારબ્ધ કોણ છે? આપણું પ્રારબ્ધ મહારાજ છે. દુનિયાના લોકો જે છે બીજા બધા છે એને તો જેમ એના જે કર્મફળ હોય એ પ્રમાણે બધું છે, પણ આપણને શું સુખ કે શું દુઃખ ભોગવવાનું છે એના નક્કી કરનારા કોણ છે? મહારાજ છે. એટલે જે કંઈ થાય, આપણે આ પૃથ્વી પર આવ્યા છે, સંસારમાં રહ્યા છે, જે કોઈ આવે એ આપણને જે કંઈ સુખ દુઃખ આવી રહ્યા છે એ એની મરજીથી આવી રહ્યા. તો મહારાજ કે જાઓ તમને સુખમાં રાખ્યા. આવી રીતે એની દયાએ કરીને એને પૂરું કરતા આવડે છે. જેમ પ્રકાશ આવે તો અંધકાર ન હટી જાય. ગમે તેવો મોટો અંધકાર હોય અને એક કોડિયું પ્રકાશનું થાય તો તરત અંધકાર મટી જાય. એમ એમના સંકલ્પ માત્રથી આવરણો હટી જાય અને ચૈતન્ય દેહ બની જાય અને એ ભગવાનના સુખમાં રહે. તો એનો જે ચૈતન્ય છે એ દિવ્ય દેહ ધારણ કરે છે, સાકાર ધારણ કરે. એ દિવ્ય દેહ અને માયિક દેહમાં કાંઈ મેળ નથી, બધું જુદું. ત્યાં કોઈ એવો માયિક બીજું કોઈ ચીજ નથી. એક સુખ છે, ભગવાનનું સુખ જ રહે છે. ત્યારે આમ જ મનન કર્યા કરવું કે ભગવાનના સુખમાં છીએ. શ્રીજી મહારાજે કૃપા કરી, મહારાજ ચૈતન્ય મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો તે શ્રીજી મહારાજ. બસ આ જ વાતનું મનન. એટલે પછી આ પ્રકરણમાં બીજી એક વાત એમ છે કે એક ભક્ત હતા, એ કહે કે મને ભગવાનની મૂર્તિ નથી દેખાતી. આપણે એમ કહે છે અખંડ ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવું, તો કે ભગવાનની મને મૂર્તિ દેખાતી નથી. કારણ કે એ વખતે દુઃખ હશે એટલે એનું અનુસંધાન હોય, એ વખતે મૂર્તિ સાંભળે નહીં એવું પણ બને. આમાં કે એવું પણ બને તો યાદ ન આવે એવું બને. એટલે મૂર્તિ રાખવાનું પેલું કરે પણ યાદે ન આવે. ત્યારે મામા કે મેં એને એવું કીધું કે તું એમ રાખ કે મૂર્તિ નથી મને. મેં એમને એમ કીધું, મામા એમ કહે છે, મેં એમને એમ કીધું કે તમને મૂર્તિ નથી દેખાતી પણ ભગવાન તો તમને દેખે છે ને, ભગવાન તમને દેખે છે એમ રાખો. એટલે શું અનુસંધાન રાખવાનું કે મને તો મૂર્તિ યાદ નથી આવતી, અત્યારે હું યાદ પ્રયત્ન કરું છું, પણ ભગવાન મને હંમેશા દેખી રહ્યા છે, ભગવાન મને દેખે છે. તો મહારાજે મને એ સુખમાં રાખ્યો છે, ભગવાન મને હંમેશા જોઈ રહ્યા છે. બસ એ જ મનન કરવું, પણ બીજું મનન નહીં કરવું. ભલે ને ન સાંભળે, ભગવાનની મૂર્તિ ભલે ન દેખાય, પણ એ વાતનું મનન રાખવું. શું મનન રાખવું કે મને ભગવાનની મૂર્તિ નથી યાદ આવતી પણ ભગવાન તો મને દેખી રહ્યા છે. બસ એ જ મનન. બીજી શું જરૂર છે? આમાં એમ કે બીજી શું જરૂર છે? એ જ મનન. એકરૂપ થઈ જવાનું. બસ હું એ સુખમાં છું. અખંડ અનુસંધાન કે મને એ સુખમાં રાખ્યા. કોણે રાખ્યા છે? મહારાજ અને મોટાના આશીર્વાદથી મને એ સુખમાં રાખે છે. ત્યારે દેહમાંથી જ્યારે નીકળવાનું થાય, પછી એમ કહે છે કે જ્યારે દેહમાંથી નીકળવાનું થાય ત્યારે ખબર જ નથી પડતી. જાણે એમ જ લાગે કે આપણે એ સુખમાં જ છીએ, એટલે બધું ભૂલી જવાય. અને એ વખતે એમ પણ ન લાગે કે ધારો કે આ મનુષ્ય રૂપમાં કોઈને મંદવાડ હોય, કશું હોય, દુઃખ હોય, એ કોઈ વાતની સ્મૃતિ રહેતી નથી. એને તો એમ જ લાગે કે હું સનાતન આ દિવ્ય સુખમાં આમ જ છું. કોઈ પૂર્વજન્મના દુઃખો અત્યારે યાદ આવે છે? નથી આવતા. એમ જ્યારે મૂર્તિમાં પ્રવેશ થાય ત્યારે એ બધા દુઃખો કોઈ યાદ આવતા નથી. એ એની વિશેષતા છે. ત્યારે આવું ક્યારે થાય? પછી આ વાતમાં પછી વધે. ક્યારે થાય? તો કે શ્રદ્ધામાં ફેર પડવો જોઈએ નહીં. એટલે એમાં આ 10મી વાત છે, એ વાત ફરી વાર એનું રેફરન્સ આવે. શ્રદ્ધામાં ફેર પડવો જોઈએ નહીં. ટચુપચું થઈ જાય તો એ બરોબર ન કહેવાય. ટચુપચું એટલે શું? કે હું હોઈશ કે નહીં, મને રાખ્યો હશે કે નહીં. પણ હજી આમાં એમ કહે છે કે ઢચુપચું કરવું જ શું કામ પડે? ઢચુપચું કરવું શું કામ પડે? ઢચુપચું કરવાથી ફાયદો થાય છે? ના, ઉલટું નુકસાન થાય છે. ફાયદો તો થતો નથી, ઉલટો ગેરફાયદો થાય છે.
તો ડચુપચું આપણે કરીએ જ શું કામ? વિશ્વાસ કેમ ન રાખીએ? વિશ્વાસ રાખીએ કે ભગવાનના મુક્તો દ્વારા એ ભગવાન બોલે છે. ભગવાનના મુક્તો દ્વારા એ કોણ બોલે છે? ભગવાન બોલે છે. એટલે એવા અનાદિ મુક્ત છે કે જેનામાં રહીને કામ કરનારા મહારાજ છે. એ મુક્ત મહારાજ નથી, એમાં રહીને બોલનારા મહારાજ છે. અને એમ કહે છે કે તું મારે શરણે આવ્યો છો, માટે તારા બધા સંશયો દૂર કરી દે અને એમ જ રાખ કે બસ હવે મને ભગવાને એના સુખમાં રાખ્યો છે, એના સાનિધ્યમાં રાખ્યો છે. પછી ક્યાં વાંધો? પછી સતત એ જ ચિંતન, આનંદમાં રહેવું જોઈએ. પછી તો એકે એક ઘડી આનંદમાં જ વર્તવી જોઈએ. પણ એમ કહે છે કે આપણે કેટલાય જન્મથી અશ્રદ્ધા કરતા આવ્યા છીએ ને, એટલે ડગલું બધું થઈ જાય. અશ્રદ્ધા એટલે શું કે મને આમ થશે કે નહીં, હશે કે નહીં, હું લાયક છું કે નહીં, એ બધું આપણો ક્યાં પ્રશ્ન છે? આપણે તો એને શરણે જવું, એટલે જ એટલું બધું થઈ જાય છે. એટલે એવા સ્વભાવ પડી ગયા છે. આપણા કેવા સ્વભાવ થઈ ગયા? સંશયી સ્વભાવ થઈ ગયા. સંશયી સ્વભાવ થઈ ગયા. બધા મનુષ્યનું એવું છે. સંશય કર્યા જ કરે. નવરો બેસે ને મગર એટલે પછી ગાંઠ ઘડ્યા કરે. મન એવું છે ને કે આવા જ વિચાર કર્યા કરે, સારું મારું થશે કે નહીં. તો એવો વિચાર નહીં કરવાનો. શું વિચાર કરવાનું? તો કે આપણું તો પૂર્ણ કામ થઈ ગયું છે, માટે અધૂરું નથી, પૂરું થઈ ગયું છે. પણ એમાં ઢચુપચું કરવાનું નહીં. બસ પછી તો જુઓ પછી કેવો આનંદ આવશે. પછી સી કડાકું. હવે શા માટે સંતાપ? આપણે બધા એ સુખમાં છીએ, આપણે જુદા તો પડવાનું નથી. એમ કહે છે કે દુનિયામાં બધા લોકો હોય, આમ અત્યારે ભેળા હોય, પણ પછી જ્યારે જુદા પડે તો કોઈ ક્યાં ને કોઈ ક્યાં. તો આપણે તો ભગવાનના સ્વરૂપમાં રહેવું છે. તરત ખબર પડે કે ભગવાનના મુક્ત ભગવાનના ધામમાં આવ્યા, એવું જાણપણું પણ રહે. પણ આપણે જુદા પડવાનું નથી. એમ ભગવાનની જ્યારે દિવ્ય દ્રષ્ટિ થાય, ત્યારે ભગવાનમાં જ્યારે આપણને એવી દિવ્ય દ્રષ્ટિ થાય, ત્યારે બધું દિવ્ય લાગે. અને જે દિવ્ય લાગે એ અનુભવ થાય ત્યારે ખબર પડે. એ તો માણીએ તો જ ખબર પડે. કોઈ દિવસ પછી વાત એમ કરે કે ગોળ હોય અને કોઈ દિવસ ખાધો જ ન હોય અને ગોળનું વર્ણન કરે તો ખબર પડે એનો સ્વાદ. વર્ણન કરે કંઈ ખબર ન પડે. એ તો અનુભવની વસ્તુ છે કે ગોળ ખાવો જ પડે. એમ દિવ્ય વસ્તુ એવી છે કે એને વર્ણન કરે ક્યાં પાર આવે નહીં. એટલે એનો સ્વાદ ચાખે તો ખબર પડે. પણ એને વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. બાકી અત્યારે ઘણી બધી જગ્યાએ વસ્તુ એમ ચાલે છે કે ભાઈ આ આમ છે ને આ આમ છે ને આ વાંચીને આમ કીધું છે ને ફલાણી જગ્યાએ આમ કીધું છે ને આમાં આવું છે ને તે. પણ જે સંપૂર્ણ સત્ય છે એ તો એમનું એમ જ રહેવાનું છે. તમારા કહેવાથી કે તમારા માનવાથી એ વસ્તુ થોડી બદલાવાની છે. ધારો કે આંબાનું વૃક્ષ છે, કોઈ કહે કે આ આંબો નથી, આ ફલાણો લીમડો છે, આમાં આમ છે ને તેમ છે ને ટીકડું છે ને આ જગ્યાએ આવું કીધું છે, ફલાણું છે ને આમ છે ને તેમ છે. હવે એને ખબર જ નથી, એને અનુભવ જ કર્યો નથી. તો એ બોલે અને એને બહુ મોટેથી બોલે ગમે તે રીતે કે આ લીમડો છે, આંબો નથી. તો કે એ આંબો બદલાઈને લીમડો થઈ જવાનો છે? ના, એ તો આંબો જ રહેવાનો છે. એટલે જે સત્ય છે જે છે એમનું એમ છે. તમને ન ઓળખાય, તમને વિશ્વાસ ન આવે તો એ તમારું પ્રોબ્લેમ છે. પણ વસ્તુ તો એ એમ જ છે. તો એ ક્યારે એમ અંતરમાં મનાય? ત્યારે એની પણ જ્યારે મોટા કૃપા કરે ત્યારે એ વસ્તુની અંતરમાંથી હા પડે. એટલે પછી એનો અનુભવ ભગવાન કરાવે. માટે શ્રદ્ધા એકદમ પાકી રાખવી જોઈએ. શ્રદ્ધામાં ખામી આવી જોઈએ નહીં. શું કામ લાવીએ? શ્રીજી મહારાજની મૂર્તિમાં આપણે રાખ્યા છે. મહારાજે મુક્ત દ્વારા આપણને આશીર્વાદ આપે, એનાથી મારું પૂર્ણ કામ થઈ ગયું છે. એનું અર્થન અનુસંધાન ગમે તે થાય તોય શું, કૃપા થઈ ગઈ, કૃપા કરીને મારું પૂરું કરી દીધું. અને એ હકીકત છે.
કૃપાને ક્યાં શરત છે? કૃપા કરી નાખી પછી ભગવાન કંઈ કૃપાને શરત નથી રાખતા. જો શરત રાખવા બેસે તો કોઈનું પૂરું થાય? આપણા ભગવાન આપણા કૃપા સાધ્ય છે. નહીંતર તો જન્મ સુધી માથાકૂટ કરે તોય પાર આવતો નથી. આ તો આ જન્મે જાઓ બધું પૂરું કરી દઈશ, બસ મારે શરણે આવો. તો આપણે એને શરણે રાખ્યા, આપણે એમને શરણે છીએ, આપણે એને શરણે ગયા છે. તમારે તો આપણે આ વાતનું અખંડ અનુસંધાન રાખવું. ભગવાન આપણે ઓળખ્યા છે અને એમ જ રાખવાનું કે આપણે ભગવાનના સુખમાં છીએ, આપણું અધૂરું છે જ નહીં. બસ આપણે એ જ મનન કરવું કે મારા ચેતનને મુક્ત કરીને મહારાજની મૂર્તિમાં રાખ્યા છે, શ્રીજી મહારાજની મૂર્તિમાં રાખ્યા છે, એમની કૃપાએ કરીને રાખ્યા છે. પણ મહારાજ અને મહારાજના મુક્તો દિવ્ય ભાવે અખંડ આપણી ભેળા છે અને એનું અખંડ અનુસંધાન રાખવું. આ વાત હંમેશા કરવી. એ વાત આ 10મી વાતમાં કરી છે. એટલે શ્રદ્ધાનું મુખ્ય પણ કીધું. પછી એમાં છેલ્લે પાછળથી પેલી વાત પણ કરે છે કે એક કોઈક ભગત હોય છે અને એમ કે નારદજીનું દ્રષ્ટાંત લઈને વાત કરે છે કે એમ કે આ ઘણી બધી વખત આ વાત થતી હોય છે કે એ પોતે એક વૃક્ષની બેઠું નીચે ભગવાનનું ભજન કરતો હોય છે, ભગવાનનું તપ કરતો હોય છે. ત્યાંથી નારદજી નીકળે છે અને નારદજીને પૂછે છે કે નારદજી તમે ક્યાં જાઓ છો? તો કે હું ભગવાનને દર્શને જાઉં છું. તો કે ભગવાનને પૂછી આવજો ને કે મને તમે ક્યારે દર્શન દેવાના છો? હું તપ કરવા બેઠો છું. ત્યારે નારદજી છે એ પછી ભગવાન પાસે જાય છે, ભગવાનને પૂછે છે અને ભગવાનને કહે છે કે આ પેલા ભગતે આવું પૂછાયું છે કે હું ક્યારે દર્શન દેવાના છું? ત્યારે ભગવાન કે એને એમ કહેજો કે એ ઝાડ નીચે બેઠો છે, ઝાડના જેટલા પાંદડા છે એટલા યુગ થશે પછી એને દર્શન દઈશ. નારદજીને તો આમ પેલું થઈ ગયું, કેટલા બધા વર્ષો પછી એને દર્શન થશે. પછી નારદજી પાછા જતા હોય છે ત્યારે પાછા ભગત પેલા નારદજીને જોવે છે કે એ નારદજી તમે ક્યાં જાઓ છો? આવો આવો. શું તમે ભગવાનને પૂછ્યું કે નહીં? તો કે કંઈ કહેવા જેવું નથી. નારદજીને થોડું એમ થયું કે આવું કહેવું કે ના કહેવું. પછી કે ના કહો, જે ભગવાને કીધું એ કહો. ત્યાં નારદજીએ એવું કીધું કે તું આ જે ઝાડ નીચે બેસીને તપ કરે છે એ ઝાડના જેટલા પાંદડા છે એટલો સમય જશે પછી તને દર્શન ભગવાન દેશે. તો એ તો નાચવા માંડ્યો, ખુશ થઈ ગયો. તો નારદજીને આશ્ચર્ય થયું. તો કે કેમ નાચે છે? તો કે હવે નક્કી તો થઈ ગયું કે આટલા ફાઇનાઇટ નંબર છે, જે કંઈ નંબર હતા પછી ભગવાનના તો દર્શન થવાના જ છે ને. પહેલાં તો ખબર જ નહોતી, હવે તો એક નક્કી થઈ ગયું કે આટલા વર્ષ થશે પછી ચોક્કસ દર્શન થવાના. કારણ કે ભગવાન બોલ્યા તો ભગવાનની વાત, તો તરત એને એ જ વખતે ભગવાને દર્શન દીધા. ત્યારે નારદજી ભગવાનને કહેવાય કે તમે તો આવું કહેતા હતા તમે તો તરત દર્શન દીધા. તો કે એ જ એનો ટેસ્ટ હતો, એ એનો ટેસ્ટ હતો કે ભગવાને એને દર્શન દીધા. એમ શ્રદ્ધા એવી હોય, ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગત પણ જો હોય તો તરત એને દર્શન દીધા. એવી જ રીતે આપણે પણ એવી શ્રદ્ધા મહારાજ અને મોટા મુક્તોના જે આશીર્વાદ છે એના પર રાખવી અને આપણને તો નિર્ભય કરી મૂક્યા એ વાતનો અખંડ કેપ રાખવો. અસ્તુ. જય સ્વામી. મહારાજ મળે, મોટા મળે, એને હાથ ચાલ્યો હોય તે કોઈ દી મળે નહીં શકે. એ તો ઠેક લઈ જાય પોતાના પાસે. કે એમાં એવું કે હીરો વિંધાય છે. હીરો વિંધાય અવરભાવમાં એમ વાત બે હીરા થયા તો કે એક હીરો મહારાજ
અને બીજો હીરો એ મહારાજને શરણે આવ્યો. બીજો હીરો મહારાજના મુક્ત કીધા. એક હીરો મહારાજ ને બીજો હીરો મુક્ત. હિંદવાનો હીરો થયો. હિંદાય કોણ? મુમુક્ષુ હોય છે. મહારાજ મળે તો મુમુક્ષ ને મુક્ત કરે, અને મુક્ત મળે તો પણ એ મુક્ત ને મુક્ત કરે. મહારાજ ના જોગે મુક્ત થાય ને મુક્ત ને જોગે પણ એવો ને એવો મુક્ત થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ